મિત્રો, કેમ છો બધા? આજે અમે જઈએ છીએ માલનાથ. ચાલો તમને બધાને દર્શન કરાવીએ અને ત્યાંના નજારાનો આનંદ ઉઠાવીએ. ચાલો. જોઈ શકો મિત્રો, થોડો થોડો વરસાદ ચાલુ છે અત્યારે. હવે અમે ને કુલદીપસિંહ ને કાકા ત્રણેય નીકળ્યા છીએ. જો આ અમારી પ્રખ્યાત હોટલ છે, જોઈ શકો તમે. તો ચાલો મિત્રો, આપણે કાયમ કા તમને પોગાડી દઈએ માળનાથ. જો મિત્રો, આમ દૂર દેખાય પવનચક્કી, ત્યાં આગળ માળનાથ આવેલું છે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો, આજથી શ્રાવણ મહિનો બેસી ગયો છે. તો બધા કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જોઈ શકો મિત્રો, આ હોટલ બને છે. જો એનું અડધું કામ થયું છે, અડધું બાકી છે. નજારો જોવો ખાલી મિત્રો. છે ને ડુંગરા, જુનાગઢ ને પાછું પાડે એવું વાતાવરણ છે. જોવો તમે મિત્રો, ઊંચા ઊંચા ડુંગર ને એમાં લોકેશન જોવો મિત્રો. તો મિત્રો, માળનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામમાં આવેલું છે. જોઈ શકો મિત્રો, અમે કાકા જઈએ. મિત્રો, કુદરતી નજારો અને પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે છે માળનાથમાં. જોઈ શકો મિત્રો, આવડી આ ખાણ જેવું બનાવી નાખ્યું છે. જોવો મોટા ડુંગરને ખોદીને. મિત્રો, અહીંયા માળનાથ મહાદેવનું મંદિર ખૂબ જ જૂનું છે. આશરે 650 એટલે ઈસવીસન 1354માં નગર શેઠ માણિક દ્વારા આ મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો, આજથી શ્રાવણ મહિનો બેસી ગયો એટલે કે ખાસ કરીને મિત્રો, અહીંયા માળનાથ દાદાના દર્શન કરવા શ્રાવણ મહિનામાં ખૂબ જ માણસો આવે છે. મિત્રો, તમે જોઈ શકો આ ડુંગરાની કંઈક અલગ જ વાતાવરણ છે. મિત્રો, જો અત્યારે ટ્રાફિક જેવું થઈ ગયું અહીંયા આગળ, કારણ કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો. તમે જોઈ શકો. બાકી આપણે તો ડ્રાઈવર છે કુલદીપસિંહ, એ ક્યાંય ઊભી રાખે નહીં હો, ગમે ત્યાંથી કાઢી મૂકે. આ ભાઈને શેની જલ્દી હશે મિત્રો, જોવો તો. જોઈ શકો મિત્રો, કેટલો ટ્રાફિક છે. અહીંયા બધે હોન્ડા ને ફોર વ્હીલર ની બધી પાર્ક કરવામાં આવે છે મિત્રો. આ કારણ કે હવે અહીંથી સીધું જવાનું છે આપણે મંદિરે. તો ચાલો જોવો મિત્રો, ભીડ જોવો. તમને અંદાજ લાગી ગયો હશે કેટલી ભીડ છે. હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા લોગમાં. અમે આજે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માળનાથ ગામ. ચાલો તમને બતાવીએ. અહીંયા મિત્રો એક વાવ જેવું પણ છે. અહીંયા બધા ખૂબ જ લોકો અહીંયા નાતા હોય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે અહીંયા માણસો નાવા જતા હોય છે. અને ઘણા બધા માણસો ત્યાં નાહે છે. એમાં જોજો તમને બતાવું. તમે જોઈ શકો છો, ઓલા ભાઈએ કૂદકો માર્યો. 8-9 ફૂટ જેટલું ઊંડું છે મિત્રો. તમે જોઈ શકો. જો બીજા ભાઈ કૂદકો માર્યો. કેટલું બધું માણસો નાય છે એ જુઓ. ચા ભાઈ કૂદકો મારી પાણી કાઢીને કૂદવા. તમે જોઈ શકો. ચાલો મિત્રો, હવે આપણે મંદિરે જઈએ, અંદર દર્શન કરી લઈએ. પ્રેમ से बोलो जय माळनाथ. तो लिखो सब. તો મિત્રો, આ મંદિર છે માળનાથ દાદાનું. હર હર મહાદેવ. તો ચાલો મિત્રો, તમને અંદરના દર્શન કરાવું. જોઈ શકો મિત્રો, કેટલું માણસો છે અહીંયા. કેટલું દર્શન કરવા આવે મિત્રો, વાત જવા દો તમે. આ મિત્રો છે અમરગીરી બાપુની સમાધિ. જોઈ લો મિત્રો, આ બહારનો નજારો જોવો મંદિરનો. જોઈ લો તમે, ઉપર કેટલું મસ્ત છે. જોઈ લો મિત્રો, ટ્રાફિક જોવો. એ આવા ડુંગરા વિસ્તારમાં આટલું ટ્રાફિક આવે એટલે મિત્રો એ જોવો કે દાદાનો પરચો કેવો હશે.
મંદિરનો નજારો જુઓ. કાકા જો ઊભા છે. જો કાકા આવે છે. જોઈ લો મિત્રો, અહીંયા આગળ દુકાનો પણ છે, એટલે નાસ્તા પાણીની સુવિધા છે. એટલે અહીંયા આગળ કોઈ જાતનું કોઈ માણસ ભૂખું ન રહે, કારણ કે બધું નાસ્તો વસ્તુ મળી જાય. તો ચાલો મિત્રો, તમને ડુંગરા ઉપર જઈને નજારો બતાવું. જોઈ લો મિત્રો, આ ડુંગરા ઉપરનો નજારો. જો પવન ચક્કી આની આગળ જુનાગઢ પાછું પડે. તો જોઈ શકો મિત્રો, નીચેથી બધા જો ડુંગરાની મોજ લેવા માથે આવે છે. જો તમે વાતાવરણ જુઓ ખાલી. ફૂલ ગારો થઈ ગયો મિત્રો. ફોટોગ્રાફી માટે મસ્ત લોકેશન છે મિત્રો. જોઈ શકો તમે. જોઈ લો મિત્રો, પવન ચક્કી નામ છે ને, વાતાવરણ એક નંબર. જોઈ શકો તમે. ભીડ જોવો મિત્રો. જોઈ લો કેટલું બધું માણસો આવ્યું છે. એમાંય મિત્રો આ ચોમાસાના વાતાવરણમાં તો ખૂબ પબ્લિક આવે અહીંયા, કારણ કે આખા ડુંગરાનું લોકેશન જ ફરી જાય, આખું મસ્ત થઈ જાય. તમે જુઓ ખાલી. આ બાજુ જો પવન ચક્કીના પાંખડા પડ્યા છે, જે વેસ્ટ થઈ ગયેલા. જુઓ તમે. અહીંયા મિત્રો પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. જોઈ શકો તમે. બેઠાના બધા ફેમિલી સાથે એમ બહુ એટલે બહુ પબ્લિક આવે છે મિત્રો. આ લોકેશન મિત્રો એવું છે કે આ ભંડારિયાની શોભા વધારે છે. જુઓ તમે મિત્રો, સામે દેખાય રિસોર્ટ બન્યું છે. જુઓ તમે. બધા કેવા આનંદ લે ને. જોઈ શકો તમે. પવન ચક્કી ને ડુંગરા લોકેશન બની ગયું મિત્રો એક નંબર. તો તમે પણ અહીંયા એક વાર આવો. તો અરુભા ખોખરા છે ને, કાકા ને કુલદીપસિંહ, બસ આનંદ જ લેવાનો. જિંદગીમાં જમાવટ જ હોય. જોઈ લો, ફોટોગ્રાફી કરે બધા. જો વરસાદમાં હિલ સ્ટેશન એટલે માંડના, તો બીજું કાંઈ નહીં હો. જુઓ તમે. હવે આપણે પહોંચી ગયા ઠેઠ ડુંગરા ઉપર. પવન ચક્કીઓ કેટલી બધી છે મિત્રો, તમે જોઈ શકો. તમને હમણાં ડ્રોન શોટ પણ બતાવ્યું. તમે જુઓ. બધા ભાવનગર ને દૂર દૂરથી આવે બધા. ભાવનગરથી 25 કિલોમીટર જેટલું થાય છે. જો વાતાવરણ જો ગ્રીન ગ્રીન થઈ ગયું ને સાવ. એમ છે અત્યારે મિત્રો. એમ છે ભાવનગર ભાઈ. GJ4 એના જેવી ક્યાંય મજા નહીં. પારણા નગરી કહેવાય. જુઓ લોકેશન જુઓ મિત્રો. પવન ચક્કી જુઓ, સ્લો મોશનમાં કર્યું હો મિત્રો. જોઈ શકો તમે. આ ડ્રોન શોટ. રિસોર્ટનો બીજો વિડીયો નાખશું મિત્રો. આ રિસોર્ટ. હેલો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું કેવું કાકા? અરુભા ખોખરા હો આપણા પરમ મિત્ર. તો મિત્રો અમે થઈ ગયા હવે રિટર્ન. હવે ઘરે જઈએ છીએ. આ રોડ છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે. જોઈ શકો તમે. ભંડારિયાનું ટોલ ટેક્સ. તો ચાલો મિત્રો, આપણે મળીએ હવે બીજા વિડીયોમાં. બધાને જય માતાજી. લાઈક કરવાનું ન ભૂલતા હો બધા, અને સબસ્ક્રાઇબ તો કરજો જ.